અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ. પાલડીમાં સરા જાહેર યુવકની નિર્મમ હત્યા. તાજેતરમાં એક રિપોર્ટમાં અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જે એક ગર્વની અને ખુશીની વાત કહેવાય. પરંતુ અમદાવાદમાં છેલ્લા 3 મહિનામાં વધેલી ગુનાહિત પ્રવૃત્તિના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઊભા થયા છે. પાલડીમાં એક યુવકની 9 શખ્સોએ મળીને જાહેરમાં હત્યા કરી નાખી. શું છે સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં. 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં સવારે 3:30 વાગ્યાની આસપાસ હત્યાની ઘટના બની. ધમધમતા પાલડી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. તપાસ દરમિયાન આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે એક યુવક દોડતો દોડતો આવે છે અને રસ્તા પર જ ઢળી પડે છે. ત્યારબાદ 6 થી 7 લોકોનું ટોળું આવે છે અને તેને મારવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, આ ટોળું ગાડીમાં બેસીને આગળ જાય છે અને ફરી પાછું આવીને અધમુવા યુવક પર ગાડી ચડાવી દે છે. આટલેથી પણ સંતોષ ન થતાં કેટલાક લોકો ફરી ગાડીમાંથી ઉતરીને યુવકને મારે છે. આ દ્રશ્યો એટલા ભયાનક છે કે ગુનેગારોના મનમાં પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું સ્પષ્ટ થાય છે. નિર્મમ હત્યાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા 7 આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ ઘટનામાં કુલ 9 આરોપી સામેલ છે, જેઓએ મળીને નૈસલ ઠાકોર નામના યુવકની સરા જાહેર હત્યા કરી નાખી. આ ઘટનાએ ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. 12 तारीख सुबह 4:30 बजे पालड़ी पुलिस स्टेशन विस्तार में पालड़ी भाटा में एक मर्डर का बनाव बना था. इसमें नैसल ठाकुर नाम का एक व्यक्ति है, उसकी 5-6 लोगों ने मिलकर मर्डर कर दिया था. तो इसमें गुनाह की गंभीरता देखते हुए जोन 7 की पुलिस अपने एलसीबी पालड़ी पुलिस लोकल एसीपी डीसीपी तमाम अधिकारी वहाँ पहुँच गए थे और इसमें तात्कालिक सीन ऑफ क्राइम को कोऑर्डिनेट करके हमने अलग अलग टीम बनाना स्टार्ट किया और अलग अलग टीम्स को इसमें जो है डिप्लॉय किया. इसमें हमारी एलसीबी की टीम, पालड़ी की पुलिस स्टेशन की टीम और लोकल अदर भी थाने जो है जोन 7 में उनकी मदद ली गई. इससे जो आरोपी हैं आइडेंटिफिकेशन का काम स्टार्ट किया हमने और आइडेंटिफिकेशन के काम के बाद जो भी लोकेशन थी जो है उनसे अपने इनको ढूंढने का प्रयास चालू किया. इस प्रयास में हमने टोटल अभी तक विद इन 2 डेज 2 दिन के अंदर हमने 7 आरोपी अरेस्ट किए हैं. इसमें जो मेन आरोपी है वो अजय बलदेव भाई ठाकुर है. इसकी उम्र 32 साल है और इसकी वाइफ है और एक बच्चा है. तो मेन अजय ठाकुर जो है नैसल ठाकुर ने उसके ब्रदर का 2016 महेश ठाकुर नाम का जो व्यक्ति है उसकी मर्डर किया था. तो उसके रिवेंज किलिंग का ये पूरा मामला है. तो इसमें हमारी सबसे पहली सफलता एलसीबी की टीम को मिली, जो इनको आबू रोड से सावो सौरभ जी और एसटी शैलेश को उन्होंने राजस्थान से पकड़ा और दूसरी पालड़ी की टीम और एलसीबी की टीम वकील साहब ब्रिज में वॉच में थी लोकेशन अपने इंफॉर्मेशन के हिसाब से. और वहाँ से ये बाकी अजय ये कायदे के संघर्ष में जो अपना माइनर है रोहन और महेश, इन लोगों की धरपकड़ करी है. नहीं, पैसे का मामला नहीं है, रिवेंज था. उसने एक वादा भी बांधी हुई थी कि मैं जब तक चोटी नहीं काटूंगा जब तक मेरे भाई के मर्डर का बदला पूरा नहीं हो जाता. इस मैं धाक लगाए बैठा था काफ़ी टाइम से और इसी में इसने ऐसा कृत्य किया. પોલીસની તપાસમાં આ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. આ કેસનો મુખ્ય આરોપી અજય ઠાકોર છે. વર્ષ 2016માં તેના ભાઈ મહેશ ઠાકોરની હત્યા થઈ હતી, જેનો બદલો લેવા તેણે આ ક્રૂર કાવતરું રચ્યું હતું. હત્યાનો બદલો ન લેવાય ત્યાં સુધી માથાના વાળ ન કાપવાનું તેણે પ્રણ લીધું હતું. આ જ બદલાની ભાવનાથી પ્રેરાઈને તેણે તેના સાગરિકો સાથે મળીને નૈસલ ઠાકોરની હત્યાનું કાવતરું રચ્યું હતું. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી પ્રવૃત્તિ અને હત્યાની ઘટનાઓથી પોલીસ પેટ્રોલિંગ અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.